સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ 2026ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કેશવ કોમ્પ્લેક્સ ખાતેથી યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડ સાથે નીકળેલી યાત્રાની સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વિવિધ શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને હોમગાર્ડના જવાનો યાત્રામાં જોડાયા હતા। મોતીપરા સર્કલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું। જોકે ભવ્ય આયોજન વચ્ચે વ્યવસ્થાને લઈને સવાલો પણ ઉભા થયા હતા। યાત્રામાં જોડાયેલા અનેક વિદ્યાર્થીઓને રસ્તામાં પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા શિક્ષકોમાં રોજ જોવા મળ્યો હતો। ખાસ કરીને મોતીપરા પહોંચ્યા બાદ પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદો સામે આવી હતી। આ ઉપરાંત યાત્રા દરમિયાન રોડ પર અચાનક બે આખલા દોડી આવતા અફરાતફરી સર્જાઈ હતી અને 3 વિદ્યાર્થીઓનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે યાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે। યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ 2026ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કેશવ કોમ્પ્લેક્સ ખાતેથી યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડ સાથે નીકળેલી યાત્રાની સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વિવિધ શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને હોમગાર્ડના જવાનો યાત્રામાં જોડાયા હતા। મોતીપરા સર્કલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું। જોકે ભવ્ય આયોજન વચ્ચે વ્યવસ્થાને લઈને સવાલો પણ ઉભા થયા હતા। યાત્રામાં જોડાયેલા અનેક વિદ્યાર્થીઓને રસ્તામાં પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા શિક્ષકોમાં રોજ જોવા મળ્યો હતો। ખાસ કરીને મોતીપરા પહોંચ્યા બાદ પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદો સામે આવી હતી। આ ઉપરાંત યાત્રા દરમિયાન રોડ પર અચાનક બે આખલા દોડી આવતા અફરાતફરી સર્જાઈ હતી અને 3 વિદ્યાર્થીઓનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે।